टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત હવે સજાગ અને સતર્ક છે, કેમ કે દુશ્મન સુધરવાનું નથી એ વાત કન્ફર્મ છે. નફટ અને નપાવટ પાકિસ્તાન ગમે ત્યારે અટકચાળો કરી શકે છે. એટલા માટે જ મોકડ્રીલ હવે ન્યૂ નોર્મલ છે. બુધવારે બપોરે સમાચાર આવ્યા કે દેશમાં ગુરુવાર સાંજથી મોકડ્રીલની શરૂઆત થશે. સ્વાભાવિક રીતે આ સમાચાર આવતા દેશવાસીઓના કાન સરવા થઈ ગયા. હવે શું થશે એ સવાલ તેમના મનમાં થવા લાગ્યો. સૌથી પહેલાં મોકડ્રીલ ક્યાં અને ક્યારે થશે એની વાત કરીશું. એના પછી હવે શું થશે એ સવાલ ઉઠાવીશું. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં આ મોકડ્રીલ થવાની છે. આ રાજ્યોમાં જ કેમ મોકડ્રીલ થવાની છે એ સમજી શકાય છે, કેમ કે આ રાજ્યો પાકિસ્તાન સાથેની સરહદને અડીને આવેલા છે. આ મોકડ્રીલથી ખરેખર તો ચકાસવામાં આવશે કે આ રાજ્યો કેટલા એલર્ટ છે. ખાસ કરીને સરહદી વિસ્તારો પર ફોકસ રહેશે. સરહદ પારથી ફાયરિંગ કે તોપમારો કે ડ્રોન મિસાઇલથી હુમલો કરાય ત્યારે એવા સંજોગોમાં લોકોને કેવી રીતે બચાવવા જોઈએ એની ટ્રેનિંગ રહેશે. એ સિવાય આતંકવાદી હુમલાની સ્થિતિમાં કેવી રીતે પોતાનો બચાવ કરવો જોઈએ એ પણ નાગરિકોને સમજાવવામાં આવશે. આ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ ટીમ્સ, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને મેડિકલ સ્ટાફ સામેલ રહેશે. બે હેતુ છે આમાં ખાસ. એક તો લોકો સતર્ક થઈ જાય, બીજું કે સરકારના જુદા જુદા વિભાગો વચ્ચે સારી રીતે સંકલન થાય, એ પણ એક જોવાનો હેતુ છે. આ મોકડ્રીલની સાથે જ ફરી એક વખત સાયરનનો અવાજ ગુંજી શકે. ઉપરાંત મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે. મહત્ત્વના કારખાના અને જગ્યાઓને કેવી રીતે છુપાવી શકાય એની પણ કવાયત હાથ ધરવામાં આવશે. ઉપરાંત સૈન્ય સંસ્થાનોની સુરક્ષા પર ફોકસ કરવામાં આવશે. 4 રાજ્યોમાં મોકડ્રીલ થવાની છે તો હરિયાણાએ વિચાર્યું કે અમારે કેમ પાછળ રહેવું જોઈએ, એટલે હરિયાણા સરકાર આખા રાજ્યમાં સિવિલ ડિફેન્સ કવાયત હાથ ધરશે, જેને ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું છે. ગુરુવાર સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન આ કવાયત હાથ ધરાશે, જ્યાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે કે હવાઈ હુમલા થાય ત્યારે શું કરવું જોઈએ. આ કવાયતમાં એનસીસી, એનએસએસ, ભારત સ્કાઉટ્સ, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન જેવી સંસ્થાઓ અને સંગઠનો જોડાશે. આ પહેલાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 244 શહેરોમાં 7મી મેના દિવસે 12 મિનિટ સુધી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. એ સમયે પણ નાગરિકોને હુમલા વખતે પોતાની જાતને બચાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ભારતે પહેલગામના હુમલાનો બદલો લઈને ઓપરેશન સિંદૂર કર્યું. સરહદ પાર જઈને આતંકવાદની ફેક્ટરીઓને ધ્વસ્ત કરી નાખી, જેના પછી બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું, લડાઈ પણ થઈ, સામસામે મિસાઇલ છોડવામાં આવી. એ અલગ વાત છે કે ભારતને કંઈ પણ નુકસાન નથી થયું, જ્યારે પાકિસ્તાનની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. હવે ફરી મોકડ્રીલની વાત પર આવીએ કે અત્યારે એની કેમ જરૂર પડી. મૂળ વાત એ છે કે પાકિસ્તાન જરાય ભરોસાને પાત્ર નથી. અત્યાર સુધી યુદ્ધોમાં એને હાર જ મળી છે, છતાં લડવાની એની આદત છૂટી નથી. એ છૂટે એવી શક્યતા પણ દેખાતી નથી. બલકે પાકિસ્તાન તરફથી સીધો મેસેજ આપવામાં આવ્યો છે કે અમે તો અવરચંડાઈ કરીને જ રહીશું. પાકિસ્તાની આર્મીના ચીફ હસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવીને આવો મેસેજ આપવામાં આવ્યો છે. વળી તુર્કી અને ચીન બંને પાકિસ્તાનને ઉશ્કેરી રહ્યા છે. પાકિસ્તાનની હાલત ખરાબ થઈ જાય તો તેમને કોઈ નુકસાન થવાનું નથી. એટલે જ આગામી સમયમાં પણ ચીન અને તુર્કી પાકિસ્તાનને ઉશ્કેરી શકે છે. વળી પાકિસ્તાનની આર્મીના ટોચના અધિકારીઓનું પણ કશું ખરાબ થવાનું નથી, કેમ કે તેમણે તો આખરે બંકર્સમાં જઈને છુપાઈ જ જવાનું છે. પાકિસ્તાન સાવ ખલાસ થઈ જશે એમ તેમને લાગશે તો તેઓ વિદેશોમાં જતા રહેશે, કેમ કે આખરે વિદેશોમાં જ તેમણે કરોડો રૂપિયાની મિલકતો મેળવી છે. આવી આખી સ્થિતિ જોતાં યુદ્ધની શક્યતાને નકારી ન શકાય. માત્ર ભારત નહીં, પરંતુ આખી દુનિયા અત્યારે જાણે કે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. સ્વિટ્ઝરલેન્ડ દેશ ન્યુટ્રલ રહ્યો છે. આ દેશ છેલ્લે 200 વર્ષ પહેલાં બીજા દેશની સાથે યુદ્ધ લડ્યો હતો, એટલે કે આ દેશનો કોઈ પાક્કો દુશ્મન જ નથી. આમ છતાં આ દેશે નવા ફાઇટર જેટ્સ માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, સ્વિટ્ઝરલેન્ડ એના બંકર્સને રિપેર્સ કરી રહ્યું છે, જેના માટે આ દેશમાં અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. બોમ્બ અને ન્યુક્લિયર રેડિયેશનથી બચવા માટે આ બંકર્સ તૈયાર કરવામાં આવ્યા છે. તમે જરા વિચાર કરો કે જેનો કોઈ દુશ્મન નથી એવું સ્વિટ્ઝરલેન્ડ પણ યુદ્ધ માટે જોરદાર તૈયારી કરી રહ્યું છે. ભારતની તો ચારે તરફ દુશ્મનો છે.
એટલે જ ભારતે હંમેશા સતર્ક રહેવાની જરૂર છે, જેના માટે મોકડ્રીલ જરૂરી છે. તમારે પેનિક કે એક્સાઇટ થવાની જરૂર નથી. આપણું ગુજરાત પણ મોકડ્રીલમાં સામેલ થવાનું છે. તમારી જવાબદારી એટલી જ છે કે ઓથોરિટીની સૂચનાનું તમારે બરાબર પાલન કરવાનું. ખેર, આજના ફૂલ સ્ટોપમાં જ આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.